અઢી વર્ષની માસૂમની હત્યાનો કેસ યશ્વીની હત્યાની આરોપી માતાની ધરપકડ કરી લેવામાં આવી છે। સોફામાં માથું દબાવી ગુંગળાવીને હત્યા કર્યાનો આરોપ છે। તો નઈ જેવી બાબતે પાલક માતાએ હત્યા કરી એક બાળકીની અને આરોપ છે હવે પાલક માતા પર તો તેની સાથે પિતા અને દાદા પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે। યશ્વી જે 3 વર્ષની બાળકી તેને સોફામાં માથું દબાવી ગુંગળાવીને તેની હત્યા કરવામાં આવી છે। તો એક ચકચારી મચાવતી ઘટના સામે આવી છે। મોરબીથી એક પાલક માતાએ 3 વર્ષની બાળકીની હત્યા કરી છે। એનું કોઝ ઓફ ડેથ સ્મૂથરિંગ એટલે કે ગુંગળાઈ જવાથી મૃત્યુ એવું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવતા હાલે એની જે રિયલ મધર છે યશ્વીની રીનાબેન વાઇફ ઓફ ધવલભાઈ એની 302 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે। જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ રશ્મિબેન તેમજ ધવલના મોટા ભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ 4 જણા વિરુદ્ધ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે। હિમાંશુ ભટ્ટ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। હિમાંશુ, આખી ઘટના જે રીતે સામે આવી છે, ચકચારી મચાવતી આ ઘટના, શું વધુ માહિતી? જી નુપુર, આપને જણાવી દઉં કે જે યશ્વીની હત્યા કરવામાં આવી આ બનાવ શુક્રવારે બપોરે મોરબીના વૃંદાવન પાર્કમાં બન્યો હતો અને જે તે સમયે પ્રાથમિક જ્યારે વિગત બહાર આવી ત્યારે જે પાલક માતા છે તેને પોલીસ અને તેના પરિવારને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો અને અકસ્માતે બાળકી સોફા ઉપરથી નીચે પડી છે અને મૃત્યુ થયું છે આવી એને વાત જાહેર કરી હતી। જોકે પીએમ ની અંદર સ્પષ્ટ આવ્યું કે બાળકીને ગુંગળામણ થવાના કારણે બાળકીનું મોત થયું છે, જેથી પોલીસે તેની જે માતા છે તેની ફરિયાદ લઈને પાલક માતા કે જેના દ્વારા હત્યા કરવામાં આવી છે રશ્મિ એ સહિત કુલ 4 જણા સાથે ફરિયાદ ગઈકાલે સાંજના સમયે મોડી સાંજે દાખલ કરી હતી અને આજે અત્યારે હાલમાં પાલક માતા જે છે રશ્મિ તેની ધરપકડ કરી લીધેલ છે બી ડિવિઝન પોલીસે। નુપુર જી આભાર માહિતી માટે। તો હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે પાલક માતાની।